જયેશ દલાર, ખેડૂત આગેવાન. દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે અને સહકારી પ્રવૃત્તિને ના કારખાનાઓને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો ખેડૂત શેરડીની ખેતીથી મજબૂત થયો છે. પણ જે રીતે છેલ્લા 50 વર્ષથી જે રીતે સતત શેરડીની ખેતી થઈ રહી છે અને પેટર્ન પણ જે રીતે બદલાઈ છે અને ખાસ કરીને છેલ્લા 10 વર્ષથી સપ્ટેમ્બરમાં વાવેતર કરવાની જે રીતની ભલામણો થઈ રહી છે અને ખાસ કરીને જે રીતે સુગર ફેક્ટરીઓ જે સપ્ટેમ્બરમાં વાવેતર આપી રહી છે એના અનુસંધાનમાં ખેડૂતો વહેલી વાવણીને કારણે વહેલી કાપણીની નીતિને કારણે જે રીતની સ્થિતિ બની છે સપ્ટેમ્બરમાં સતત વરસાદ અને ઉગાવો પણ ઓછો અને ખાસ કરીને કૃષિ તજજ્ઞોની પણ જે રીતે ભલામણ આવી રહી છે કે તમારે ઓક્ટોબરમાં જ વાવેતર આપવું જોઈએ એના અનુસંધાનમાં ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘે તમામ સુગર ફેક્ટરીને પરિપત્ર કર્યો છે. હવે સમય આવી ગયો છે કે તમારે ઓક્ટોબરનું વાવેતર કરવું જોઈએ. તમે જો 10 વર્ષ અગાઉ જે દર એકરે ઉત્પાદન 35 ટન હતું એ ઘટીને આજે 25 ટન થઈ ગયું છે. પણ જે રીતે સંચાલકો પોતાની મનમાની કરી રહ્યા છે અને જે હજુ પણ સપ્ટેમ્બરમાં વાત જે કરી રહ્યા છે આપવાનું જે વાવેતર છે એ ખેડૂતોમાં ભારે આક્રોશ છે અને ખાસ કરીને જ્યારે કૃષિ તજજ્ઞોની ભલામણ હોય અને સતત એકરિત ઉત્પાદન ઘટતું હોય ત્યારે આવનારા દિવસોમાં ઓક્ટોબરનું વાવેતર આપવું સમગ્ર સુગર સંચાલકોએ હવે વિચારવું પડશે અને ખેડૂતો પણ મક્કમ બન્યા છે કે આવનારા દિવસોમાં ઓક્ટોબરમાં જ વાવેતર થવું જોઈએ. આ અનુસંધાનમાં તમામ સુગર મિલોએ એકત્રિત થઈને ઓક્ટોબરનું વાવેતર કરવું જોઈએ.